હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત. આજે હું સરસ મજાની વધેલા ભાતમાંથી રેસીપી લઈને આવી છું. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. તો રાહ થઈ નહીં જોઈ છે, ચાલો ફટાફટ જોઈ લઈએ રેસીપી. સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનું છે. તેમાં આપણે અત્યારે મેં 2 વાટકી જેટલા રાંધેલા ભાત છે તે લેવાના છે. રાતે મેં વધારે બનાવેલા હતા તે લીધેલા છે. તેની સામે આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું દહીં એડ કરવાનું છે. હવે એ જ વાટકીમાં આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈ. જરૂર લાગે તો ફરીથી આપણે પાણી એડ કરી શકશું. હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું ચણ થઈ ગયું છે. આવું જ આપણે રાખવાનું છે અત્યારે બેટર. હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેવાનું છે. અત્યારે આ થોડુંક ઠીક લાગે છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે સરસ રીતે પેલા ફેટી લેવાનું છે. હવે તેમાં આપણે 4 ચમચી જેટલો ઝીણો રવો આવે છે તે એડ કરી દે અને થોડું પાણી એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે ફેટી લેશું. હવે આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઢાંકીને રાખી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈ. રવો છે એટલે થોડું ઘટ પણ થઈ ગયું છે. હવે અત્યારે પાણીની જરૂર નથી. આમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈ. સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈ અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ખાવાનો સોડા છે તે એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે અહીંયા મેં એક સ્ટીલની પ્લેટ લીધેલી છે, તેને મેં તેલથી ગ્રીસ કરીને રાખેલી છે. તેમાં આપણે બેટરને લઈ લેવાનું છે અને બેટર આપણે થોડું પતલું જ આપણે પાથરવાનું છે, બહુ ઠીક નથી પાથરવાનું. હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે થાળીને મૂકી દેવાની છે અને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું. 10 થી 12 મિનિટ થઈ ગઈ. હવે આપણે ચેક કરી લઈ. તમે જોઈ શકો છો સરસ મજાની સ્ટીમ થઈ ગઈ છે. હવે થોડીક ઠંડી થાય પછી જ આપણે તેનું કટિંગ કરવાનું છે. કટિંગ આપણે નાના પીસ જ કરવાના છે એટલે દેખાવ પણ સરસ આવશે અને લુક પણ સરસ લાગશે. હવે અહીંયા આપણે વઘાર કરી લેવાનો છે. એક પેન મૂકશું, તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ. તેલ આવે એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈ. 1 નંગ લીલું ઝીણું સમારેલું મરચું છે તે એડ કરી દઈ. મીઠા લીમડાના પાન એડ કરવાના છે. હવે અહીંયા આપણે ગરમ મસાલો લેવાનો છે 5 ચમચી જેટલો અને લાલ મરચું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ. હવે આપણે તેમાં કટિંગ કરેલા બાઈટ છે તે એડ કરી દેવાના છે અને હળવા સાથે સરસ રીતે મિક્સ કરી દેશું. છે ને સરસ મજાનો વધેલા ભાતમાંથી બનતો નવો નાસ્તો. સવારે શું બનાવવું થતું હોય તો આ રેસીપી તમે ખૂબ ઝડપથી બનાવી શકો છો. ઉપરથી આપણે 2 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલો છે. તો છે ને સરસ મજાની રેસીપી. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો.